માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિષય છે તે છે ધોરણ 12 ગુજરાતી પ્રથમ ભાષાના જે ટૂંક જવાબી પ્રશ્નો છે તેનો ભાગ 2 આપણે આજે જોઈ રહ્યા છે. ભાગ 1 આપણે ઓલરેડી બનાવી ચૂક્યા છે. તો એમાં ગદ્ય 2, એમાં પહેલો પ્રશ્ન: ઉતરતી અવસ્થાએ ભોજાએ કયું જોખમ વહોરવાનું માંડી વળ્યું, કેમ? તો એનો ઉત્તર છે કે ઉતરતી અવસ્થાએ ભોજાએ માધવજી કાપડિયાની દુકાનમાંથી કાપડ ઉપાડીને પોતાના કૂબા ભેગું કરી દેવાનું જોખમ વહોરવાનું માંડી વાળ્યું. એનું કારણ એ હતું કે ભોજાને એમ કરવા જતાં પકડાઈ જવાનો ડર હતો ને ઉતરતી અવસ્થાએ ઢોર માર સહન કરવાની તેનામાં સહનશીલતા નહોતી. બીજો પ્રશ્ન છે: પોસ્ટ માસ્ટરના જીવનમાં શી ઘટના બની? તેનો ઉત્તર છે કે પોસ્ટ માસ્ટરના જીવનમાં વર્ષો પછી પુત્ર પ્રાપ્તિની ઘટના બની. પુત્ર જન્મ્યા પછી મરી ગયો, તેથી પોસ્ટ માસ્ટરને ભારે આઘાત લાગ્યો. પોતાને ઘેર અવતરીને સુખ ન પામનાર એ બાળકની પાછળ પોસ્ટ માસ્ટરે સારું દાન પુણ્ય કર્યું. માધવજીની દુકાનેથી ઊંચામાં ઊંચા જાતનું રેશમી કાપડ વેતરાવીને મૃત બાળકને તેમાં વીંટાળી ખીજડીએ ટેકરે જઈ ત્યાં દાટી દીધું. ત્રીજો પ્રશ્ન છે: ભોજાએ પોસ્ટ માસ્ટરનો ઉપકારી સી રીતે બન્યો? તેનો ઉત્તર છે કે ભોજાએ ટેકરામાં દાટેલા પોસ્ટ માસ્ટરના મૃત બાળકના અંગ પરથી કપડું સરકાવી લેવાનો ઈરાદો કરી તેની કબર ખોદી. ત્યાં તો હાડ માંસનું એ નાનકડું અચેતન બાળક સળવળ્યું. એ બાળક જીવતું હતું. એ બાળક લઈને તે ઘેર આવ્યો. તેની પત્નીએ તે બાળકને ગોદમાં લીધો. પછી ભોજાએ પોતાના ગુનાની કબૂલાત કરી પછી એ બાળકને પોસ્ટ માસ્ટરને સોંપી દીધો. આ રીતે જીવિત બાળક મળતા આનંદ વિભોર બનેલો પોસ્ટ માસ્ટર અને તેના પત્નીનો ભોજો ઉપકારી બન્યો. ચોથો પ્રશ્ન છે: પોસ્ટ માસ્ટરની પત્નીએ પોસ્ટ માસ્ટરને 100 ઠપકો આપ્યો, તેનો પોસ્ટ માસ્ટરે શો જવાબ આપ્યો? તેનો ઉત્તર છે કે પોસ્ટ માસ્ટરની પત્નીએ પોસ્ટ માસ્ટરને ઠપકો આપતા કહ્યું, હું તો તમને પહેલે જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ ન કરો, ડાક્ટરને તેડાવીને પાકી ખાતરી કરાવો, પણ તમે માન્યા નહીં. પોસ્ટ માસ્ટરે એની પત્નીને જવાબ આપતા કહ્યું કે આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પૂગ્યો ને. પાંચમો પ્રશ્ન: ભોજાની ચોરણીનો વધારે જીર્ણોદ્ધાર કેમ શક્ય નહોતો? તેનો ઉત્તર છે કે ભોજાની ચોરણી ઉપરા ઉપરી પુષ્કળ થીંગડા હતા. હવે થીંગડાની વધારે કોઈ જગ્યા જ ન હતી. ચારણી જેવું વસ્ત્ર ઉપર થીંગડા એટલા ઘસાઈ ગયા હતા કે તેનો જીર્ણોદ્ધાર શક્ય નહોતો. છઠ્ઠું છે: ભોજાની ધાડપાડું પ્રવૃત્તિ વિશે જણાવો. તેનો ઉત્તર છે કે ધાડપાડું ભોજાએ જુવાનીમાં અનેક જગ્યાએ ધાડ પાડેલી. ઘણી વાર પસાયતના હાથે પકડાઈ જતા ઢોર માર પણ ખાધેલો. ઉતરા અવસ્થામાં એ ઢોર મારના વિચાર માત્રથી એ કંપી જતો. પોતાના નાંગા પૂંગા છોકરા જોઈને એકવાર એની નજર માધવજી કાપડિયાની દુકાનમાં ખડકાયેલી કાપડની થેલી પર મંડાણી. એણે વિચાર કર્યું કે મારા જેવા જરૂરિયાતને આ શેઠ એક લુકડાનો ટુકડો પણ નહીં આપે, લાવને ધાડ પાડું. પણ એણે આગળ વિચારવાનું માંડી વાળ્યું. ભડ જેવા આ ભોજાએ મણ એકનો નિશાસો નાખ્યો. સાતમો પ્રશ્ન છે: ભોજાના મનમાં ક્યારે એક નવો જ પ્રકાશ ઝબકી ઉઠ્યો? તેનો ઉત્તર છે કે પોસ્ટ માસ્ટરના મૃત બાળકને ખીજડીએ ટેકરે ઊંડાણમાં દાટ્યું. તેના પર મીઠું ભભરાવી ઉપર પૂર્વવ્રત પથ્થરો અને ધૂળ વેરીને સૌ ત્યાંથી નીકળ્યા. સૌ બાળકને દાટતા હતા ત્યારે ભોજાએ મૃતદેહ પર 7-8 પડમાં વિંધાયેલું મહામૂલ વસ્ત્ર જોયું. દાટેલા મૃત બાળકને બહાર કાઢી એના ઉપર વીંટળાયેલ મહામૂલા વસ્ત્રને લઈને બાળકને પાછું દાટી દેવાનો નવો જ પ્રકાશ ભોજાના મનમાં ઝબકી ઉઠ્યો. આઠમો પ્રશ્ન કે મૃત બાળકને જ્યાં દાટ્યું હતું તે ખાડાનું ભોજાએ કઈ રીતે ખોદકામ કર્યું? તેનો ઉત્તર છે કે પોસ્ટ માસ્ટરના મૃત બાળકને જ્યાં દાટ્યું હતું તે ખાડાનું ખોદકામ ભોજાએ સિફતપૂર્વક કર્યું.
બાળકના અંગ પર ઢાંકેલું વસ્ત્ર જરા પણ ફાટ્યા તૂટ્યા કે ખરડ્યા વિના સરકાવી લેવાય એ રીતે સાવચેતીથી બાળકની કબર ખોદી. પથ્થર જોડે કોદાળીનું પાનું અથડાવવાનો અવાજ પણ દૂર સુધી ન જાય તેનું ધ્યાન રાખ્યું. 9મો પ્રશ્ન છે, પોસ્ટ માસ્ટર અને તેની પત્નીએ ભોજાને શું કહીને ઇનામ માંગવા કહ્યું? તેનો ઉત્તર છે કે અમારે તો આ ઉતરતી અવસ્થાએ દીકરાના નામની દ્રશ્ય દેવાઈ ગઈ હતી. છતે છોકરે વાંજિયા જેવું થઈ પડ્યું હતું. તે અમારું નામ લેણું રાખ્યું. તારો તો જેટલો ગણ માનીએ એટલો ઓછો છે મારા વીર. અમારી ચામડીના પગરખા સીવડાવીએ તોય તારા ગણનું સાટું વળે એમ નથી. આમ કહીને પોસ્ટમાસ્ટરે ભોજાને ઇનામ માંગવા કહ્યું. 10મો પ્રશ્ન છે, જીવલીએ કઈ આશાએ જાગતી હતી તેને શું મળ્યું? તેનો ઉત્તર છે કે જીવલી ખાપણિયા કપડાની આશાએ જાગતી બેઠી હતી. એક તાપણાના તાપે ઠંડીથી પોતાની તાઢ ઉડાડી રહી હતી. ભોજો આવ્યો. એ કાપડની સાથે એક જીવતા જાગતા બાળકને લઈને આવ્યો. બાળકને જોઈને જીવલી ડઘાઈ ગઈ. જીવંતું જાગતું બાળક આમ અચાનક મળતા જીવલી વત્સલ માતા બની ગઈ. નવજાત બાળકને લઈને એણે છાતી સરસું ચાપી દીધું. ગદ્ય 4 એમાં પહેલો પ્રશ્ન છે, ગાંધીજીમાં ક્રાંતિ અને શાંતિ બંનેનો અપૂર્વ સંગમ હતો એમ વિનોબા શા માટે કહે છે? તો એનો ઉત્તર છે કે વિનોબાને એક તરફ બંગાળની વંદે માતરમની ક્રાંતિની ભાવના ખેંચતી હતી તો બીજી તરફ હિમાલયનો જ્ઞાન યોગ ખેંચતો હતો. હિમાલય અને બંગાળ બંનેના રસ્તે જતા વચમાં કાશી આવતી હતી. કર્મ સંજોગો વિનોબા કાશી આવી પહોંચ્યા. ત્યાંથી તેઓ ન હિમાલય ગયા કે ન બંગાળ, પરંતુ તેઓ ગાંધીજી પાસે ગયા. ત્યાં એમને હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બંને સાંપડ્યા. આથી વિનોબા કહે છે કે ગાંધીજીમાં ક્રાંતિ અને શાંતિ બંનેનો અપૂર્વ સંગમ હતો. બીજો પ્રશ્ન છે, કાશીમાં ગાંધીજીએ કયા વિષય પર ઐતિહાસિક ભાષણ કર્યું? તો એનો ઉત્તર છે કે કાશીમાં ગાંધીજીએ અહિંસા વિશે ઐતિહાસિક ભાષણ કર્યું. એ ભાષણમાં મુખ્ય વાત એ હતી કે નિર્ભયતા વગર અહિંસા ચાલી જ ન શકે. પરમ સેવ્ય અહિંસા છે. અહિંસા નિર્ભયતા વગર આવી ન શકે. વિનોબાના બીજા પત્રનો ગાંધીજીએ શો પ્રત્યુત્તર આપ્યો? તો એનો ઉત્તર છે કે વિનોબાના બીજા પત્રનો ગાંધીજીએ એ પ્રત્યુત્તર આપ્યો કે અહિંસા અંગેનો જે પ્રશ્નો છે તેનું સમાધાન પત્ર વ્યવહારથી ન થઈ શકે એ માટે તો જીવન સાથેનો સ્પર્શ જ જોઈએ. એટલે થોડા દિવસ મારી પાસે આશ્રમમાં આવો, સાથે રહો તો ધીરે ધીરે એ અંગે વાતચીત ચાલતી રહેશે. ચોથો પ્રશ્ન છે, ગાંધીજીએ મોકલેલી નિયમ પત્રિકા વિનોબાને શા માટે આકર્ષક લાગી હતી? તો એનો ઉત્તર છે, ગાંધીજીએ વિનોબાને એક નિયમ પત્રિકા મોકલી હતી. એમાં આશ્રમનું ધ્યેય વિશ્વ હિતને અનુકૂળ દેશ સેવા કરવાનું છે એની વિગત હતી. એ માટે ગાંધીજીએ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, શરીર શ્રમ જેવા એકાદશ વ્રતોને મહત્વના માન્યા હતા. વિનોબા માટે આ વિગત મૂલ્યવાણી હતી. આથી ગાંધીજીએ મોકલેલી નિયમ પત્રિકા વિનોબાને આકર્ષક લાગતી હતી. 5મો પ્રશ્ન, નિયમ પત્રિકા વાંચ્યા પછી વિનોબાને બાપુજી એટલે કે ગાંધીજી પાસે જવાનો વિચાર કેમ આવ્યો? તેનો ઉત્તર છે કે વિનોબાએ નિયમ પત્રિકા વાંચી વિનોબાને લાગ્યું કે ગાંધીજી દેશની રાજનૈતિક સ્વતંત્રતા અને આધ્યાત્મિક વિકાસ બંને સાથોસાથ સાધવા માંગે છે. વિનોબાની પણ આ જ ઈચ્છા હતી. આથી તેમણે બાપુ ગાંધીજી પાસે જવાનો વિચાર આવ્યો. 6થો પ્રશ્ન છે જે જુલાઈ 2018માં પૂછાઈ ચૂક્યો છે કે શાક સમારતા ગાંધીજીએ વિનોબાને શું કહ્યું? તેનો ઉત્તર છે કે શાક સમારતા ગાંધીજીએ વિનોબાને કહ્યું, તને જો અહીંની રહેણી કરણી ગમતી હોય અને તારું જીવન તું જો સેવા કાર્યમાં લગાવવા માંગતો હો તો અહીં રહે. મને એથી ખુશી થશે. આગળ વધીને ગાંધીજીએ કહ્યું, પણ તમે થોડા માંદલા દેખાવ છો. આત્મજ્ઞાની
કદી માંદો ન પડે. 7મો પ્રશ્ન છે, વિનોબાને ગાંધીજીમાં નમ્રતા ક્યારે જોવા મળી? તો એનો ઉત્તર છે કે ગીતાજીના એક શ્લોક પરની વાતચીત દરમિયાન ગાંધીજીએ આ તો ગૌણ ભાષા છે એમ કહ્યું. વિનોબાએ ત્યારે કહ્યું, ના, આ તો ભક્તિની ભાષા છે. બાપુએ વિનોબાની વાત સ્વીકારતા કહ્યું, હા, આ વાત બરાબર છે, જ્ઞાનની અને ભક્તિની ભાષા. એ સમયે વિનોબા વયમાં નાના હતા. તેમને થયું કે વિનોબા જેવા છોકરડાની વાતને મહત્વ આપી ગાંધીજીએ તેને સ્વીકારી. આ પ્રસંગ. 8મો પ્રશ્ન, ભગવાન ઈસુએ શી આજ્ઞા દઈ જ દીધી છે? તો એનો ઉત્તર છે કે જે કાંઈ કહેવાનું હોય તે વિશે કશું પહેલેથી વિચારી રાખવું નહીં. એ અંગે ભગવાન ઈસુએ આજ્ઞા દઈ જ દીધી છે. પ્રચારાર્થે જઈએ ત્યારે અગાઉથી શું કહેવું તે વિચારી ન રાખવું. ભગવાન જ તમને પ્રેરણા આપશે. વિચારી રાખીને બોલશો તો એ તમારી પોતાની પ્રેરણા મુજબનું હશે. 9મો પ્રશ્ન છે, વિનોબાએ 1 વર્ષની રજા લીધી એ દરમિયાન કેવા ખોરાક લેવાનું રાખ્યું? ઉત્તર છે, વિનોબાએ 1 વર્ષની રજા લીધી એ દરમિયાન તેમણે નમક ખાવાનું છોડી દીધું. મસાલો વગેરે બિલકુલ ખાતા નહીં. 1 મહિનો માત્ર કેળા, લીંબુ અને દૂધ પર કાઢ્યો. પરંતુ શક્તિ ઘટી જતાં 1.5 શેર દૂધ એટલે કે 60 રૂપિયા ભાર અને ભાખરી એટલે કે 2 તોલા વજનની, કેળા 4-5, 2 પૈસાની જુવાર અને 5 પૈસાનું દૂધ, આટલો ખોરાક લેવાનું રાખ્યો. ગદ્ય 6 એમાં પહેલો પ્રશ્ન છે, તમે જોઈ શકો છો 19 અને 20 બંને બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ચૂક્યો છે. તો એમાં પહેલો પ્રશ્ન છે, ઉછીનું માંગનારની નજર કેવી છે, શા માટે? તો એનો ઉત્તર છે કે ગીધ જેમ તાજા મરેલા જાનવરને સૌ પહેલાં ભાળે છે એમ ઉછીના માંગનારની નજર ગીધ જેવી છે. આડોશ પાડોશની નજર ઉછીનું લેવા માટે ગીધની જેમ જુએ છે. ઘરમાં કોઈ નવી ચીજ આવે કે તરત જ એ ચીજ લેવા તરફ એમની નજર હોય છે. એ લોકો એમ માને છે કે એ વસ્તુ એમને માટે જ છે. બીજો પ્રશ્ન છે, કઈ વસ્તુઓ ઉછીની લઈ લોકો જીવન વ્યવહાર ચલાવે છે? તો ઉત્તર છે કે મીઠા મરચાથી શરૂ કરીને ઘી કે એલચી કેસર સુધીની અસ્થાયી ચીજો અને ટાંકણીથી શરૂ કરીને કેમેરા કે રેડિયો સુધીનો સામાન ઉછીનો માંગે છે. લોખંડના ઘોડા, દાણા, મરી મસાલા, રસ કાઢવાનો સંચો, શાક સમારવાનો ચપ્પુ જેવી સામગ્રીઓ અને ઘરના રાચ રચીલા ઉપર પોતાનો કબજો હોય તેમ માંગીને લઈ જાય છે. આ ઉપરાંત રેશમી કે જરી ભરતના કપડાં કે કિંમતી ઘરેણાં ઉછીના લઈને લોકો જીવન વ્યવહાર ચલાવે છે. ત્રીજો પ્રશ્ન છે, ઉછીનું માંગનાર પાસે કોઈનું ઉછીનું માંગવા આવે તો એ કેવા બહાના આપે છે? તો એનો ઉત્તર છે કે ઉછીનું માંગનારું કોઈની પાસે કોઈ ઉછીનું માંગવા આવે તો પહેલાં તો એવો ઉછીનું આપતા જ નથી. દૂધ માંગનારને કહે છે કે દૂધ બગડી ગયું અથવા વપરાઈ ગયું. ચા ખાંડ સવારે જ ખલાસ થઈ ગયા. ઘી માંગવા જાય તો તેઓ જ તેમને ત્યાં ઘી માંગવા આવવાનો વિચાર કરતા હતા એમ કહીને ઘી આપવાનું ટાળે છે. ઉછીના રૂપિયા માંગવાની વાત જ ક્યાં કરવી? ઘરમાં એક નવો પૈસો પણ નથી. ચપ્પુ કે ખાંડણી દસ્તો ક્યાંય મુકાઈ ગયો છે અથવા રોકાયેલો છે, આવા જાતના બહાના આપે છે. ચોથો પ્રશ્ન છે, લેખકના પાડોશમાં રહેતા લવંગી બહેનની ધૃષ્ટતા વિશે જણાવો. તો એનો ઉત્તર છે કે લેખકના ઘરમાં ટ્રંક પેટી રાખવા માટે લોખંડના સારા મજબૂત સ્ટેન્ડ છે. એ સ્ટેન્ડ પર લવંગી બહેનની નજર પડી. એક દિવસ તેમણે લેખકના પત્નીને કહ્યું, બહેન, આ તમારા લોખંડના ઘોડા ઉછીના વાપરવા આલો. તમારે જોઈએ તો બદલામાં હું તમને ઈંટો આલું. લવંગી બહેનની આ ધૃષ્ટતાથી રોષે ભરાયેલી તેમની પત્નીના મનમાં આશ્ચર્ય અને ગુસ્સાનો ભાવ જાગ્યો. પણ સંયમ રાખીને તેણે કહ્યું, લવંગી બહેન, અમે અમારા ઘોડાથી રોડવી લઈશું. ઈંટો ભલે તમારી પાસે જ રહી. પાંચમો પ્રશ્ન છે, લેખક પડોશી દંપતીનો આભાર શા માટે માને છે? તો એનો ઉત્તર છે
ઉછીનું માંગનાર ગીધુભાઈ અને મહેનાબહેનની માંગણી એટલી બધી હોય છે કે લેખકે ઘર માટે કોઈ નવી વસ્તુ કે કોઈ નવો સામાન ખરીદવો હોય તો તેઓ તરત જ જોઈને કહે, સારું થયું, લો, અમારે આના વિના ઘણી આપદા પડી હતી, હવે કાયમનું સુખ થઈ ગયું. લેખકને ત્યાં એક પણ વસ્તુ એવી નહીં હોય જેનો પહેલો ઉપયોગ, જેનું ઉદ્ઘાટન વિધિ આ દંપતીએ ન કર્યો હોય. ઉછીનું માંગનાર આ દંપતીની દાનત સમજીને તેમણે પોતાના ઘરમાં જરૂરિયાત કરતાં બમણા દાણા, મરી મસાલા, સાધન સામગ્રી અને રાચ રચીલું વસાવ્યા છે. એ તેમના પાડોશી દંપતીને કારણે છે. આથી લેખક પાડોશી દંપતીનો આભાર માને છે. છઠ્ઠો પ્રશ્ન છે, અમે બેવડા પરિગ્રહવાળા થઈ ગયા છે એમ લેખકને શા માટે લાગે છે, અથવા એમ લેખક શા માટે કહે છે? તો એનો ઉત્તર છે કે લેખકના પાડોશી દંપતી તેમની પાસેથી જે કાંઈ ઉછીનું લઈ જાય તે પાછું આપી જતા નથી, એટલે ખરે તાણે તેઓ એ વસ્તુ વિના ઠઠિયા રહેતા, તેઓ સમસમી જતા. આ કારણથી જ તેઓ કહે છે કે તેઓ પૂર્ણ પરિગ્રહી જ નહીં પણ બેવડા પરિગ્રહવાળા થઈ ગયા છે. સાતમો પ્રશ્ન છે, ઉછીનું માંગનારાના કયા કયા દ્રષ્ટાંત લેખક આપે છે? તેનો ઉત્તર છે કે લેખક ઉછીનું માંગનારમાં તેમના પાડોશમાં રહેતા લવંગી બહેન તથા ગીધુભાઈ અને મહેના બહેન તથા ઉછી ડોશીના દ્રષ્ટાંત આપે છે. તેમના પડોશી લવંગી બહેન તેમના ઘરમાં ટ્રંક પેટી રાખવા માટે લાવેલ લોખંડના સારા સ્ટેન્ડ ઘોડા માંગે છે. ગીધુભાઈ અને મહેના બહેન તો નારંગીનો રસ કાઢવાનો સંચો તથા ચપ્પુ જેવી અનેક વસ્તુઓ માંગે છે. ઉપરાંત ઉછી ડોશીએ તો વૈધરાજ પાસે તેની 2 વર્ષની આવરદા જ માંગી લીધી હતી. આઠમો પ્રશ્ન છે, ઉછીનું માંગનારમાં વિવેક હોતો નથી એમ લેખકને કેમ લાગે છે? તેનો ઉત્તર છે, ઉછીનું માંગનારાઓ માંગવું એ તેમનો હક હોય તેમ માંગવામાં કોઈ લાજ શરમ રાખતા નથી. ઉછીનું આપનારને એની જરૂર હશે એનો વિચાર પણ તેઓ કરતા નથી. ઉછીનું આપનાર પાસેથી મોંઘામાં મોંઘી વસ્તુ, કપડાં કે ઘરેણાં પણ તેઓ બેધડક માંગી શકે છે. ઉછીનું આપનારા આનાકાની કરે તો તેને શરમમાં નાખીને અને તેમ કરવા છતાં ના પાડે તો પરાણે લઈને જ જંપે છે. તેમની આવી વૃત્તિને કારણે ઉછીનું માંગનારમાં વિવેક હોતો નથી એમ લેખકને લાગે છે. એમાં પહેલો પ્રશ્ન, અમરનાથ યાત્રા કઠિન છે એવું સાથી કહી શકાય? તો એનો ઉત્તર છે, અમરનાથ યાત્રા એ જવું હોય તો ત્યાં કેટલીય જગ્યાએ બરફના ડુંગરો ખડકાયેલા હોય છે. રસ્તો પણ ઘણો વિકટ હોય છે, એટલે પાણીદાર ઘોડા પણ બેસીને જ યાત્રા કરવી પડે. ત્યાં વરસાદ પડે તો સાંકડા વહેડાઓ પહોળા અને વેગથી વહેવા માંડે, એટલે એ સમયે રસ્તો ઓળંગવો મુશ્કેલ બની જાય. પહાડના ઉભડક ધોળાવમાંથી કોરી કાઢેલી પગથિયો સાંકડી અને લપસણી બની જાય તો ઘોડાના પગ પણ લપસી જવાની શક્યતા ખરી જ. આ પરથી કહી શકાય કે અમરનાથ યાત્રા કઠિન. બીજો પ્રશ્ન છે, લેખિકાએ જોયેલો સોહામણા કાશ્મીરના સૂર્યોદય વિશે જણાવો. તો એનો ઉત્તર છે, લેખિકાને સોહામણા કાશ્મીરનો સૂર્યોદય મનોહર લાગે છે. તે સમયે હવા તાજગીથી ભરપૂર હતી. આખી કુદરત વસંતાવતારથી ઘેલી બની આનંદ મગ્ન હતી. તેઓ તે જ વાતાવરણથી મસ્ત બની હસતા, ગીત ગાતા, વાતો કરતા સંસ્કૃત કવિઓના વસંત ઋતુના, હિમાલયના અને નદીઓના વર્ણનાત્મક શ્લોકોના ઉચ્ચાર કરતા ચંદનવાડી તરફ ઘોડા દોડાવી રહ્યા હતા. માર્ગમાં દરેક ક્ષણે પોતાનું સ્વરૂપ બદલતી કુદરતના દ્રશ્યોમાંથી કયું શ્રેષ્ઠ તે નક્કી કરવો તેઓ અસમર્થ હતા. ત્રીજો પ્રશ્ન છે તે મહત્વનો છે, માર્ચ 18 અને મે 21 પૂછાયો છે. તો એમાં પહેલો પ્રશ્ન છે, લેખિકાને હરધન મેદાનમાંથી વહી જતી શેષ નદી કેવી લાગતી હતી? તો એનો ઉત્તર છે, લેખિકાને હરધન મેદાનમાંથી
પહોળે પટે શાંતિથી વહી જતી શેષ નદી ડાહી, ઠાવકી, સાણી અને ઠરેલ લાગે છે. ઉઘાડું માથું અને ઉડતી ઓઢણી ઓઢેલી તોફાની કન્યા પિતાનું ઘર છોડી સાસરે આવતા વિનમ્ર બની માથે સાડલો ઓઢી છેડો ઠીકઠાક રાખી જાણે ગંભીર અને ભારેખમ બની ગઈ હોય તેવી લાગે છે. ચોથો પ્રશ્ન, અમરનાથની યાત્રાએ નિબંધના અંતે લેખિકા પલંગમાં સૂઈ જવાની સુખદ અનુભૂતિને કોની સાથે સરખાવે છે એનો મર્મ સમજાવો. તો એનો ઉત્તર છે કે અમરનાથની યાત્રાએ નિબંધના લેખિકા અંતે પલંગમાં સૂઈ જવાની સુખદ અનુભૂતિને જીવનનો પણ એ જ પ્રકારનો અંત છે ને એ વિધાન સાથે સાંકળે છે. આ વિધાનમાં મહત્વનું ચિંતન રહેલું છે. આ વિધાનનો મર્મ એ છે કે જિંદગી આખીના પ્રવાસનો અંત મૃત્યુ પણ આવો જ હોય છે, માત્ર એ સુખદ લાગવો જોઈએ. એમાં પહેલો પ્રશ્ન મહત્વનો હોઈ શકે છે, 19માં પૂછાયો છે. યુધિષ્ઠિર લોહિયાળ વિજયનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવા માંગે છે? તો એનો ઉત્તર છે કે યુધિષ્ઠિર લોહિયાળ વિજયનું પ્રાયશ્ચિત કરવા સૌને છોડીને વનમાં ત્યાગી જીવન ગાળવા માંગે છે. યુદ્ધમાં પોતાના સ્વજનોના લોહી રેડાયા, લોહીથી મેળવેલો વિજય એ વિજય નથી પણ હાર છે એવી પ્રતીતિ થઈ. મન ઉદ્વિગ્ન થયું. આથી તેઓ વનમાં જઈ તપરૂપી શુદ્ધ પાણીથી પોતાના લોહિયાળ હાથને ધોઈને તેમને લાગેલા કલંકનું પ્રાયશ્ચિત કરવા માંગે છે. સહદેવની વાત સાથે સંમત થતા નકુલ પોતાની શી પ્રતિક્રિયા આપે છે? તો એનો ઉત્તર છે કે સહદેવની વાત સાથે સંમત થતા નકુલ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવે છે કે ભગવાન મહાકાલ કરાવે તેમ આપણે કરીએ છીએ. આપણે બધા એ અજબ જાદુગરના હાથના રમકડા છે. એ દોરી હલાવે ત્યારે આપણે કૂદવા માંડીએ ને ખેંચી લે ત્યારે કરંડિયામાં પડ્યા રહીએ. જીવવું મરવું એ તો ભગવાનના હાથની વાત છે. ત્રીજો પ્રશ્ન છે, યુધિષ્ઠિરનું તત્વજ્ઞાન સાંભળી દ્રૌપદીની પ્રતિક્રિયા જણાવો. તો ઉત્તર છે કે યુધિષ્ઠિરનું તત્વજ્ઞાન સાંભળીને કંટાળી ગયેલી દ્રૌપદી અંતરનો રોષ પ્રગટ કરતા કહે છે, બસ બહુ થયું, તમારું તત્વજ્ઞાન સાંભળીને અમે ધરાઈ ગયા. હવે એની એ જુગજુની ક્ષમા અને શાંતિની વાતો. એ દિવસે ભરી સભામાં તમારા દેખતા મને ચોટલો પકડીને દુશાસન ખેંચી લાવ્યો. એ તો ભગવાને લાજ રાખી, નહીં તો મને નવસ્ત્રી કરત ને દુર્યોધને ભીષ્મ દ્રોણની હાજરીમાં તમારી સંમુખ સાથળ ખોલી મારું અપમાન કર્યું. મોડી વહેલી પણ ત્યાં ભીમની ગદા શું નહોતી પડવી જોઈતી? ચોથો પ્રશ્ન છે, યુધિષ્ઠિર દ્રૌપદીના રોષયુક્ત પ્રશ્નનો સૌ પ્રત્યુત્તર આપે છે. તો એનો ઉત્તર છે કે યુધિષ્ઠિર કથન કાળજું રાખીને દ્રૌપદીના રોષયુક્ત પ્રશ્નોનો પ્રત્યુત્તર આપતા કહે છે કે દ્રૌપદીનું અપમાન પોતાને પણ સળગાવી દેતું હતું. આપણી ગદાએ દુર્યોધનની સાથળના ટુકડા કર્યા કે દુશાસનના શરીરનો વિનાશ કર્યો, પણ એથી શો ફાયદો થયો? તેમના શરીર પડ્યા, આપણે એમને દૂર કર્યા, પણ તેઓ જ્યાં જશે ને ત્યાં એમના એ જ અભિમાન અને એ જ ક્રૂરતા બમણા વેગથી કામ કરશે. આપણે દુર્યોધનના ઘમંડ અને દુશાસનની નિર્લજ્જ નિર્દયતા સામે લડવું હતું, પણ લડી બેઠા તેમના શરીરો સાથે. પાંચમો પ્રશ્ન છે, યુધિષ્ઠિર દ્રૌપદીનું કઈ બાબત પર ધ્યાન દોરે છે? તો એનો ઉત્તર છે કે યુધિષ્ઠિર દ્રૌપદીનું એ બાબત પર ધ્યાન દોરે છે કે તે તમને કેવળ તમારા પર જે વીત્યું તે જ સામે દેખાય છે. અત્યારે હજારો સ્ત્રીઓ પોતાના વહાલા પુત્ર, ભાઈ, પતિના મૃત્યુથી રડતી હશે. એમની ચીસો ન સાંભળી શકવા જેટલા તમારા કાન બુઠ્ઠા ન હોય તો એના પર જરી ધ્યાન દો. આખા આકાશમાં દશે દિશામાં એ જ ઘોર આક્રંદનો અવાજ આવે છે. પાંચાલી, તું આંસુમાં સમજી જ નથી. તારી આંખોમાંથી નિરંતર આગ જ વરસ્યા કરી છે. આખો સંસાર રોમ રોમ પ્રજળી ઉઠ્યો છે. છઠ્ઠો પ્રશ્ન છે, યુધિષ્ઠિર દ્રૌપદીની કઈ વાત સાથે સંમત થયા નથી? શા માટે?
તેનો ઉત્તર છે કે સંસારને બાળી રહેલા દાવા નળ પાપીઓનું લોહી છાંટવાથી જ બુઝાય છે. દ્રૌપદીની આ વાત સાથે યુધિષ્ઠિર સંમત થતા નથી, કારણ કે તેમના મત એમનું લોહી રેડીને તો આપણું ઉલટું બળતામાં ઘી હોમ્યું છે. દુનિયામાં મારામારી મટે તે માટે આપણે મારામારી કરી છે. અશાંતિ દૂર કરવા માટે આપણે જ સ્મશાન શાંતિ મળી છે. પીડિતોની ચીસો પહેલાં આપણા અંતરને ચીરી નાખતી હતી, હવે શોકને રડારોડ આપણા કાનના પડદા ફાડી નાખે છે. સાતમો પ્રશ્ન છે, પોતાનું શેષ જીવન વનમાં ગાળી યુધિષ્ઠિર શું કરવું છે? યુધિષ્ઠિરને શું કરવું છે? મે 21માં પૂછાયો છે આ પ્રશ્ન. તો એનો ઉત્તર છે કે પોતાનું શેષ જીવન વનમાં ગાળી યુધિષ્ઠિરને યુગોથી ઉભેલા વૃક્ષોને પૂછવું છે કે જગતમાં શાંતિ સ્થાપવાની કોઈ જડીબુટી છે? પર્વતના હૃદયને દર્દ વહેતા ઝરણાની સાથે સંસારનું સુખ રડવું છે. સાગરનો વડવા નળ બુઝવવા જતી સરિતાઓને પૂછવું છે કે સંસારનો દાવા નળ સમાવવા જેટલું પાણી તેમની પાસે છે કે નહીં. આઠમો પ્રશ્ન છે, યુધિષ્ઠિરને નવવિધાનના બીજ નાખવા અંગે શી શંકા છે? તો એનો ઉત્તર છે કે શ્રી કૃષ્ણએ એ બીજ નાખવા કહ્યું. યુધિષ્ઠિરને શંકા છે કે આટલા મોટા વિનાશના ખાતરમાં શું ઉગશે? જે છોડ સર્વ વિનાશનું લોહી પીને ઉછેર્યો હોય તેને અમૃત ફળ આવે ખરા? યુધિષ્ઠિરને લાગે છે કે કદાચ લોહી અને આંસુના સતત ઝાપટાને કારણે માનવતાની સંસ્કૃતિનો ફાલ બગડી જશે. તો મિત્રો,